કાંતિભાઈના કુળદીપક બનનારા અને સુભદ્રાબેનને રત્નકુક્ષીનું બિરુદ આપનારા પ્રેમસુરીશ્રી મહારાજ સાહેબના પનોતા શિષ્ય રત્ન પન્યાસપ્રવર પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબનો જન્મ 1990 ફાગણ સુદ પાંચમના દિવસે બપોરે 1:14 ધર્મનગરી મુંબઈમાં થયો હતો. માતા પિતાએ નામ આપ્યું ઇન્દ્રવદન. જન્મ વેળાએ જ માતાએ કાનમાં મંત્ર ફૂંક્યો હતો, બેટા આ શાસનનો દીપક બનજે. બાળપણથી જ ઇન્દ્રવદનનું મન વૈરાગી રંગે રંગાયું હતું. વૈભવની શોળોમાં ઉછરેલા આ ઇન્દ્રવદને માત્ર 18 વર્ષની વયે વૈશાખ વદ છઠ 2008 ભાઈ ખલાના મોતીસા જૈન દેરાસરના રંગમંડપમાં સિદ્ધાંત મહોદયથી પૂજ્ય પ્રેમસુરીશ્રી મહારાજ સાહેબના વરદ હસ્તે રજોહરણ ગ્રહણ કર્યું અને નામ મળ્યું ચંદ્રશેખર. અષાઢ સુદ 14 2008ના મુંબઈમાં જ તેમની વડી દીક્ષા થઈ હતી અને માગસર સુદ દસમ 2041ના દિને નવસારી તપોવનમાં તેઓશ્રીને પન્યાસ પદવી મળી હતી. તેઓશ્રીની વેદકવાણી અંતરને આંદોલિત કરનારી હતી અને સિંહ ગર્જના શાસનના કાર્યો કરવા માટે સત્વ જગાડનારી હતી. તેમની જ્ઞાન સાધના, ગુરુ ભક્તિ, સમર્પણ ભાવ એ પણ ઉત્કૃષ્ટ કોટીના હતા. તેમના જીવનમાં નિસ્પૃહતા, તન મનમાં ભક્તિ, રગ રગમાં ખુમારી, ઘટ ઘટમાં વૈરાગ્ય અને શ્વાસે શ્વાસે શાસન વસેલું હતું. તેમણે લોહી પાણી એક કરીને બાળકોના સંસ્કરણ માટે નવસારી અને અમ્યાપુર જેવું ઉપવન તપોવન તૈયાર કરાવ્યું. યુવાનો માટે વીર સૈનિક દળ, વર્ધમાન સંસ્કારધામ જેવી કેટલીય સંસ્થાઓ બનાવી. અનેક પ્રવચનો, શિબિરો અને પુસ્તકોના માધ્યમથી પાપોમાં ડૂબેલા જીવોની જીવન નૈયાને તારી દીધી. 20,000થી વધુ ભવ આલોચના કરાવી. મુખ જીવોના રક્ષણહારા, પર દુઃખને દૂર કરનારા, સાધર્મિકોને સમજનારા ગુરુમાં સાક્ષાત કરુણામૂર્તિ હતા. 2067 શ્રાવણ સુદ દશમના દિવસે બપોરે 12:40 આંબાવાડી અમદાવાદમાં નૌકારના રટણ સાથે પૂજ્યશ્રી સમાધિપૂર્વક અરિહંત શરણને પામ્યા. જય જય નંદાને જય જય ભદ્દાના નાદ સાથે આખું એ રાજનગર ગુંજી ઉઠ્યું. મેઘરાજા પણ આ પળની સાક્ષી બન્યા હતા. તપોવન અમદાવાદમાં જ તેમનું સમાધિ સ્થળ બનાવવામાં આવ્યું અને મોટા મોટા પૂજ્યશ્રીઓના વિચાર વિમર્શ બાદ 2069 કારતક વદ 14ના દિવસે સુરત મુકામે તેઓશ્રીને મરણોત્તર પદવી યુગ પ્રધાન આચાર્ય સમ આપવામાં આવી. ધન્ય છે આવા ગુરુદેવને, ધન્ય છે જીન શાસનના શણગાર.